ના ભાઈ ને આ તો અમારા જેકભાઈ તો અમારા ગામના જ છે. હર મહાદેવ. હર હર મહાદેવના દર્શન કરવા આવ્યા ને. પ્લાન બની ગયો અચાનક, અમને નથી ખબર કેવી રીતે પ્લાન બન્યો, બની ગયો અચાનક આવી ગયા છે એમ કહે છે. હવે હા ભાઈનું નક્કી નહોતું આવવાનું, પણ જેકભાઈ રા એટલે તો અહીંયા બધે આવે છે ને એની પાસે આટો મારવા મળવા આવે કે એટલે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. એક પણ નાનો મોટો ગમે ભાઈ આવ્યો હોય ને એને એ રત્નેશ્વર લાવે ને લાવે. અમે તમારા ડેલી વિડીયો થયો. રત્નેશ્વર જોવા આવું. હા રત્નેશ્વર લાવવા પડે બધે, નાઈ નો પડે ને આપણે. હા નાઈ ન પડાય ને. આપણે રત્નેશ્વરનું નામ તો રોશન થાય છે. હા ટૂંક સમયમાં ધામ બની જાય. શું કહેશો જેકભાઈ? થોડીક વાર લાગશે. હા થોડીક વાર લાગશે. તો આપણે છે ને રાજુલામાં પૂગી ગયા છીએ ને આપણે ગોચી છીએ. હજી ચડતો નથી કાંઈ, 2 મિનિટની માઇલ તો આવે. હેડ પાસે છે ને જઈ છીએ આપણે બસ સ્ટેશન યાર. ના જવો રાજુલામાં આપણે પૂગી ગયા. સવારના આપણે 7 વાગે નીકળ્યા હતા. વિડીયો સ્ટાર્ટિંગ તો અત્યારે જ કર્યો આપણે. સવારમાં કેમ મૂડ નહોતો આપણો, એટલે મૂડ નહોતું ને એટલે વિડીયો જ ન બનાવતા. હવે એમ જો આજ પણ આપણે ઓલો સ્ટાર્ટ કરીએ. જો તમે સપોર્ટ કરો છો કરતા રહીજો. તો તમે બધા હેલો કહેતા હતા ને, તો આપણે તો હેલો લઈ લીધો છે રાજુલાની માઇલ પર. અહીંયા છે ને તમને બતાવો આવડે આવું છે હેડ. તો સામું હેડ બતાવે તો નાથી આપણે લઈ લીધું છે. હા ભાઈ તો બેહવા મળ્યા. તો હાલો અહીંયા આપણે જે કામ હાટું આવ્યા ને આપણું કામ છે ને નો છું. તો હાલો આપણે હેલો કી નાખી. પેલા નામની મને ખબર નહોતી, તમે બધા કોમેન્ટ કરીને કીધું ને હેલો કહેવાય, હેલો કહેવાય, હેલો કહેવાય. હેલો નહીં હેલ. આ ભાઈ નવું લેવા, આ ભાઈ કે હેલ કહેવાય. તમે બધા કોમેન્ટમાં હેલો હેલો લખ્યો છો તો હેલો ઠપકારી જાય. તો આપણે 140 કિલોમીટર આ હેલો પીવા આવ્યા હતા. બોલો આપણા ગામમાં તો હેલો મળતું નથી. 140 કિલોમીટર થઈને આપણે હેલો પીવા આવ્યા હતા. હેલો પીતા જઈ ને હેલા જઈ. મારું ગામ સમાય લાગે ને ઉદાસ તો રહેવાનું જ નહીં. ક્યારેક ઉદાસ થાય, ન થવું તોય થઈ જાય છે. ડ્રાઈવર છે ને કાંક કહે છે, કાંક કહેતા હતા હમણાં, હવે કંઈ નથી કહેતા. તો એને છે ને ટેપ વગાડી ડ્રાઈવરને તો છે ને ગાડી આપવાની મજા આવે. ત્યાં સારું ગ્રાઉન્ડ હોય ને તો ભાઈ મને શીખવાડી નહીં. આપણે જે લેવી તો જોઈએ ને, બધા લઈ આવ્યા છે ને, આપણે જ ન લઈએ એવું તો હાલે જ નહીં. પેલા શીખી લઉં પછી લાવજો, લાવીને પછી શીખવા રહી તો આગળ પાછળ મોરો થઈ જાય. તો અત્યારે ટેપ ચાલુ કરી નાખ્યું છે. હા ભાઈ એનું કામ કરે છે, બેઠા બેઠા બિઝનેસમેન છે. ગમે તેમાં જવાનું તે ફોનમાં જ ઘૂમડતા હોય. ફોન લઈને માથે ચડી ગયા છે ને. જો નીચે ઉપર વાહન આવેલા જાય, નીચે છે ને રેલગાડી હાલી જાય. એવો રસ્તાનો આ પુલ છે. એથી રેલગાડી હાલી જાય ને માથે વાહન હાલ્યું જાય. માથે રેલગાડી હાલી જાય, નીચે વાહન હાલ્યા જતા હોય. તો અહીંયા ઊંધું છે. તો અહીંયા છે ને રેલગાડીનો ફાઇટિંગ છે. તો આવડો છે ને આમાં બધાય નહીં રેલગાડીનો ફાઇટિંગ છે ને. તો છે ને રેલ નથી આવતી. નકર તો આનો છે ને નજારો એટલે બહુ વ્યૂ બહુ મસ્ત આવે. ફોટોગ્રાફી કરો ને સુંદર આવે. તો અત્યારે આપણે મોવામાંથી ને આપણે ભંગારનો ડેલો છે ને, ડેલામાં આપણે ગીસા ને એક ટાયર જોઈને આવ્યા, પણ એના માલિક નહોતા, ભાઈ કારીગર હતા. એ કે માલિક આવે ને તેવા આવજો. તો આપણે થોડુંક કામ છે ને કામ બતાવતા આવીએ. તો આ ગાડીનો આપણે છે ને એક બોલ ખોલવાનો છે. એટલે અત્યારે જ આપણે ઉભા રહ્યા છીએ. કોઈ બોલ ખુલે કે ના ખોલતા જે આપણે પૂછ્યું છે. આ બોલ ખોલવાનો છે. આપણને આગળ કહે આ બોલ ખુલશે કે નહીં ખુલે. તો આપણે કામ હાટું આવ્યા હતા. તો ગાડી છે ને પાર્કિંગ કરી નાખી છે રોડની કાંઠે. તો આપણે નાસ્તો લઈ લીધો છે. હા જો મેળ આવી ગયો છે. તો આ ટાયર ખોલવાનું છે. ખોલીને પછી વેડિંગ મારીને પછી બોલ ખોલવાનો છે આપણે. ઓલા ભાઈ પાસે પૂછ્યું, ભાઈ આયા સમજાયું નહીં, ભાઈ આવ્યા થઈ ગયા કે આ થઈ જાય. તો હાલો આપણે છે ને જો અત્યારે છે ને બોલ તો ખોલી નાખે છે. આ ડિસ્પ્લે થોડીક વારમાં જેક મારીને છે ને આપણે બોલ ખોલી નાખીએ. તો એ છે ને ટાંકો મારવાનું કામ ચાલુ છે. જવા તો એ બોલ છે ને ખોવાઈ ગયો. ગેસ ટાંકો મારીને પછીથી બોલ ખોલી હતી. ત્યારે પણ આપણે છે ને ન ખોલી હતી. તો એ ચાલુ છે. જો હમણાં આપણે થોડીક વારમાં જો હવે અડધો ટાંકો લાગી ગયો છે ને અડધો બાકી છે. આજના ઓનર છે ને આપણા ભાઈ થવાના હે. ઓય બાપ આવી ગયો. હાલો પીવા જાય, મજા આવી છે. આ ભાઈ કહીને તો જાય, એ ભાઈને દેવાના છે પૈસા, આપણને કઈ દેવાના નથી. એટલે આપણે કઈ દેવાના નહીં, ઓનર એ ભાઈને કરવાના છે. હાલો એક પીતા. તો આપણે છે ને 10-10 વાળી લચ્છી પી એવા છીએ. આપણે ઓલું તો બહેન હતું. તો અહીંયા કેરીનો રસ છે ને હજી તો આજ પહેલો દિવસ છે એટલે કાલથી ચાલુ કરવાના કહે છે. તો આપણે લચ્છી 10 વાળી સબકારી નાખી. લચ્છી છે ને પહેલા દિવસે અમે પીધી ને
ફૂલ ઘાટી હતી આજકાલ પીધી ને આવું પાણી જેવી કરી દીધી બોલો. તો આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ. આ ગાડી પાર્કિંગ કરે છે જો. પાર્કિંગ કરી દે એટલે કોઈને છે ને નડે નહીં. આપણે ક્યાં જવાનું છે ખબર છે? તો આ મંદિર બતાય ને આ મંદિરે જવાનું છે. આપણે આટો મારવા જવાનું છે ને દર્શન કરવા જવાનું છે. તો પેલા ગાડી પાર્કિંગ કરી નાખી પછી જાય. આવડા બધા આવે ને હારવા જઈએ આપણે. તો આપણે મંદિરે ગયા ને મંદિરેથી પાછા આવ્યા છે ને હાલો હવે આપણે ઘેરે જવાનું છે. હવે ત્યાં ખોટી ને ખાવાનું અહીં આવવાનું હતું પાય અવાજ ગયા હવે જઈ ઘેરે. તો લીંબુ ચિકન પીવા આવી ગયા છીએ. તો હાલો આપણે લીંબુ ચિકનજી પી જઈ. આ ભાઈ લઈ લીધું છે એક આ ભાઈને આપે છે. તો હાલો ફટાફટ એને આખું લીંબુ વાળું લીધું લાગે. હાલો અપકારી દે. તો આપણે લીંબુ ચિકન જે પીને આવ્યા છીએ ને વડલાની નીચે સાયો બહુ મસ્ત છે એટલે કડી કાંઈ વિહામાં ખાઈ અને આ જોવા આવ્યા હતા. તો એ છે ને અમારે એક ભાઈને લેવાનું છે. તો આપણે ને સદરે ને તો એને કીધું છે આ વેચવાનું છે. તો અમારા ભાઈને લેવું છે ને તો એ આમ જોવા આવી ગયા છીએ. ના તો ગાડી પાર્કિંગ કરી નાખી છે સાયા નીચે છે ને બહાર છે મસ્ત મજાનો. ને ઓલી બસ પડીને ને આપણે લીંબુ ચિકન જે પીધું હતું. તો આપણે તને ઘેરે પૂગી ગયા છીએ. અહીંયા ઘેરે પૂગ્યા ને બપોરા થઈ ગયા હતા 1 વાગી ગયો તો આપણે બપોરા કરી લઈએ. મારા મમ્મી છે ને ભાણા કરવા માંડ્યા છે તો ભાણા કરી લઈએ પછી આપણે બપોરા કરી લઈએ.